એક જંગલમાં એક સસલી રહેતી હતી. તે સ્વભાવે ઘણી જ બીકણ હતી. નાનો સરખો અવાજ થાય કે તરત જ સંતાઈ જાય. આથી એ પૂરું ખાઈ ન શકે કે પૂરું પી ન શકે. એના મનને પળવારની શાંતિ નહીં. એકવાર એ ખોરાક માટે જંગલમાં ફરી રહી હતી. બીકથી એનું મન ફફડી રહ્યું હતું, પરંતુ ભૂખ એવી કકડીને લાગી હતી કે ખોરાક શોધ્યા વગર છૂટકો ન હતો. હવે એ જે ઝાડ નીચે ફરી રહી હતી તે બોરનું ઝાડ હતું. એના પરથી એક પાક્કું મોટું બોર સસલી પર પડ્યું. તે સાથે જ સસલી ચમકી અને ભાગી, જીવ લઈને નાઠી. એને નાસતી જોઈને ત્યાં ફરતા એક હાથીએ પૂછ્યું, સસલીબાઈ, ક્યાં ભાગ્યા?" સસલી ભાગતા ભાગતા બોલી, "ભાગો રે ભાગો, આભ પડ્યું છે." એ સાંભળીને હાથી પણ ગભરાયો અને ભાગવા લાગ્યો. પછી તો ગભરાટમાં સસલી ભાગતી જાય અને એક સરખી બોલતી જાય, "ભાગો રે ભાગો, આભ પડ્યું છે." સસલી સાથે હાથીને ભાગતો જોઈ રીંછ ભાગ્યું. એ બંનેને જોઈ વાંદરા ભાગ્યા અને એ જોઈ પછી તો બધા જ ભાગ્યા. સિંહ ભાગ્યો, વાઘ ભાગ્યો, વરુ ભાગ્યો, સુવર ભાગ્યો, ગેંડો ભાગ્યો, ચિત્તો ભાગ્યો, દીપડો ભાગ્યો. બધા જ પ્રાણીઓ ભાગી રહ્યા હતા. આ બધી ધમાલ શિયાળે જોઈ. એ પૂછવા લાગ્યું, "તમે બધા ક્યાં ભાગો છો?" બધા કહે, "આભ તૂટી પડ્યું છે, તું પણ ભાગ." શિયાળને આશ્ચર્ય થયું. તેણે ઊંચે જોયું તો આભ તો એની જગાએ જ હતું. તેણે દોડતા દોડતા સિંહને પૂછ્યું, "મહારાજ, તમે જરા ઊભા તો રહો અને ઊંચે જુઓ, આભ તો એની જગાએ જ છે." સિંહ ઊભો રહ્યો એટલે બધા ઊભા રહી ગયા. સિંહે ઊંચે જોયું તો આભ એની જગાએ જ હતું. અરે, પેલી બીકણ સસલીએ તો આપણને ખોટા જ બીવડાવી માર્યા. બધા પ્રાણીઓ હસી પડ્યા અને પોતપોતાને રસ્તે ચાલ્યા ગયા. અને સસલી તો બીકની મારી સંતાઈ જ ગઈ. હે કુમારો, બીકણ માણસ કહે તે વાતની ખાતરી કરવી, નહીં તો પેલા પ્રાણીઓની જેમ મૂર્ખ ઠરવું પડે.